નમસ્કાર મિત્રો, આપણે અત્યારે બપોરનું જમવાનું કમ્પ્લીટલી જમીન અને હવે નીકળ્યા છીએ યમનોત્રી ધામ તરફ. અને આપણે મોડું વધારે એટલા માટે થયું કે જયદીપને ખાવા હતા થેપલા, તો મેથી તો અત્યારે મળે નહીં, તો આપણે સ્પેશિયલી એને દૂધી લેવરાઈ બજારમાંથી અને દૂધીને લઈ દૂધીના થેપલા આપણે બનાવ્યા હતા એ સાંજે ખાવા માટે. કારણ કે આપણે સાંજે રાત્રે જમવાનો ટાઈમ સેટ ના થાય, બનાવવાની જગ્યા સેટ ના થાય, તો ઓનલી ફોર થેપલા. ત્યાં આગળ ઉભી રાખો, પાણીની બાટલ લઈ લઈએ આપણે. તો આપણે કમ્પ્લીટલી થેપલા બનાવીને લઈ લીધા છે જોડે સાથે, અને આપણે પછી ખાવાના છે. લોકેશન મિત્રો, અહીંયાથી આપણે પર્વત ચડવાનો શરૂઆત થઈ ગઈ છે. તમે વિસ્તાર જોઈ શકો છો, સિંગલ પટ્ટી રોડ છે. અને ત્યાં ભાઈએ દુકાનવાળા શોપવાળા ભાઈએ કીધું હતું કે 30 કિલોમીટર સુધી સિંગલ પટ્ટી રસ્તો છે, તો ટ્રાફિક જામ હોવાની શક્યતા ખરી. તો મિત્રો, આપણે ફાસ્ટ તો ગાડી જવાના ડ્રાઈવ કરાય નહીં, પરંતુ આપણે બને એટલું ઝડપી જવાનું રહેશે. 30 કિલોમીટર. રસ્તો સારું દેખાય ને, તો જુઓ તમે રસ્તો કઈ રીતનો છે. જુઓ મિત્રો, લોકેશન તો બેસ્ટ જ છે અહીંયાનું. ઓનલી ફોર ઉત્તરાખંડના ચારધામ યાત્રામાં તો બહુ બેસ્ટ લોકેશન છે. રસ્તા વળાંકવાળા છે, બહુ બધા વળાંક છે. સામે સાધન આવે તો તેના માટે ગવર્મેન્ટે જો કેટલું આપણે જે સામે આઈનો મૂક્યો છે તેમાં કમ્પ્લીટલી આપણે દેખાઈ જાય સામે ગાડીઓ કેટલી આવે છે, કઈ આવે, શું આવે છે. જો ફોન મારો અને ખાસ વાહનો, બીજા વાહનો વચ્ચે ઊભા હોય ને તેનાથી પણ તકલીફ પડે. જો નીચે આપણે પેલા બાજુથી રસ્તે આપણે ત્યાં સુધી આવે છીએ, અને જો આપણે ઉપર તરફ જવાનું છે. નીચેનું લોકેશન સામેનું તમે જોઈ શકો. લોકેશન ચાલુ જાઓ, બ્લોક ચાલુ થઈ જશે. જો મિત્રો, ડેન્જર ઝોન, વન વે.
ખેતર કેવો બનાવ્યો ખેત 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 ઝીણા ઝીણા ખેતર છાયડા પાડ્યા હાથથી મજૂર જે થતી જ કરે માઇન્ડથી મહેનત કરે. અરે જયદીપ એનો પેલું તડકાને લાવજે કેવાય એ તો તડકાને લાવજે હોય લામ હાલા આગળ પણ હોય ને હોય જઈલા તું બરાબર દેખા કરતા જવા. પીપલ જે ઊંઘવા જબ્બર ઊંઘો ને. પિતા તું ભરાય ગયા પહાડી વિસ્તાર. પથ્થરો નીચે ચડતર કરેલું છે પથ્થરોનું, જેથી કરીને ડુંગળા પથ્થર જે નીચે ના પડે. જો મિત્રો જયદીપ વસ્તુ છે. ના હાલ નહીં તરફ જો મિત્રો વારંવાર તમને લોકેશન બતાવીએ છીએ, કારણ કે ઘરે બેઠા લોકેશન જુઓ, લોકેશનની મોજ માણો અને યાત્રાધામના દર્શન કરો. જો મિત્રો અમુક રસ્તાઓનું કામકાજ ચાલુ છે અને રસ્તો વચ્ચે 20 થી 22 કિલોમીટર સિંગલ પટ્ટી વન વે આવ્યો હતો અને હવે જો તમે ડબલ પટ્ટી એટલે કે હાઈવે છે. તો વિડીયોમાં બન્યા રહો અંત સુધી. જો નીચે ખીણ છે. ચાલુ કર જો મિત્રો રોડ રસ્તો બેસ્ટ આવે છે. એટલે પાછળ હું ખખડાવતા રહ્યું ડેકીમાં કઢાઈ ખખડાવતા કે તપેલી ખખડાવતા મેથ્ય થેપલો ખખડ્યું મિત્રો. નીચે નદી છે જો તમે. જો મિત્રો બેસ્ટ વ્યૂ પોઈન્ટ, નેચરલ લોકેશન. એક નંબર વ્યૂ. આ ઝાડનું નામ ખબર હતી આપણને, પરંતુ ખરેખર સાચે જ બહુ સુંદર વૃક્ષ છે. તેના પાન જોવા, પાન તો લીલા જ છે પરંતુ તે અલગ કલર પર્પલ કલરના છે. તમે જો બહુ સુંદર વ્યૂ, નેચરલ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો.
હશે આપણા હશે જીવનમાં જો નખરા લોકો મજબૂત